અહીં આપણે ખૂણા DEG નું માપ શોધવા માંગીએ છીએ, જે અહીં આ ખૂણો છે. આ ખૂણો DEG નું માપ શોધવાનું છે. હું ઈચ્છું છું કે તમે આ વિડીયો અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ. તો ચાલો તો તે આપણે સાથે કરીએ. જુઓ કે અહીં આ ખૂણો એ અંતર્ગત ખૂણો છે. તેનું શિરોબિંદુ વર્તુળ ઉપર આવેલું છે. હવે આપણે તેના ચાપ કે જે અહીં છેદે છે તેના વિશે વિચારીએ. અહીં આપણે આ બે બાજુઓ દોરીએ કે જેના દ્વારા આ ખૂણો બને છે. એક બાજુ DE અને બીજી બાજુ છે EC. આ બે બાજુઓ દ્વારા આ ખૂણો બને છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે તે બંને ચાપ CD માં છેદે છે. માટે અહીં આ ચાપ CD છે, જેને હું અહીં ગુલાબી રંગ વડે દર્શાવું છું. આ ચાપ CD છે. અહીં આ ખૂણો એ અંતર્ગત ખૂણો હોવાથી તેનું માપ આ ચાપ CD ના માપનું અડધું થશે. આમ જો આપણે ચાપ CD નું માપ શોધી લઈએ તો આપણને ખૂણા DEG નું માપ પણ મળી જશે. ધ્યાનથી જુઓ કે અહીં બીજો પણ એક અંતર્ગત ખૂણો આપેલો છે, જે આ છે, અને તે પણ ચાપ CD માં છેદે છે. હવે અહીં આપણી પાસે આ ખૂણો છે, ખૂણો CFD, જે 50 અંશનો છે. અને આપણે આ ખૂણાનું માપ શોધવા માટે બે રીતથી વિચારી શકીએ. અહીં આ બંને ખૂણા સમાન માપના ખૂણા થશે. જો આ 50 માપનો હોય તો આ ખૂણાનું માપ પણ 50 અંશ જ થશે. અથવા આપણે ચાપ CD નું માપ શોધીને પણ ખૂણો શોધી શકીએ છીએ, અને તે થશે આ ખૂણાનું બમણું. આમ ચાપ CD નું માપ થશે આ CFD ખૂણાનું બમણું, એટલે કે 50 નું બમણું બરાબર 100 અંશ. 50 અંશનું બમણું. હવે આનો ઉપયોગ કરીને આપણે આ ખૂણાનું માપ શોધી શકીએ છીએ. જો ચાપનું માપ 100 અંશ હોય તો અંતર્ગત ખૂણાનું માપ ચાપના માપનું અડધું થશે, અને તે થશે 50 અંશ. આમ આ બંનેમાંથી કોઈ પણ રીતે આપણને જવાબ 50 અંશ જ મળશે.